મહીસાગર જિલ્લામાં આજથી શરૂ કરેલી ટેકાના ભાવે મકાઈની ખરીદી યોગ્ય ન થતાની બૂમો। ખેડૂતોને ટેકાના ભાવે મકાઈ ખરીદી એપીએમસી શરૂ કરતા ખેડૂતો વહેલી સવારથી આવ્યા હતા, છતાંય કેટલાય ખેડૂતો પાછા ગયા। ટેકાના ભાવે માત્ર 75 મણ મકાઈ ખરીદતા ખેડૂતોનો વિરોધ। મેસેજ મુજબ આવેલા ખાતેદારો ને તારીખ, સમય અને તોલનો મેસેજ આવ્યો, પણ તે મુજબ ખરીદી ન કરતા ખેડૂતો નિરાશ। સવારે 5 વાગ્યાના એપીએમસીમાં મકાઈ લઈને આવેલા ખેડૂતોને મેસેજ મુજબ અનાજ ન લેતા જિલ્લા અધિક કલેક્ટરને રજૂઆત કરાઈ। ટ્રેક્ટર ભાડે લઈને અનાજ વેચવા આવેલા ખેડૂતોને હવે પરિપત્ર મુજબ અનાજ લેતા બાકીના અનાજનું શું? એકાએક પરિપત્ર કરી દેતા મેસેજ મુજબ મકાઈ લઈને આવેલા ખેડૂતોને ત્રીજો ભાગ પાછો લઈ જવાનો વારો આવ્યો છે। આગલા દિવસે મેસેજ કર્યો તે મુજબ મકાઈ લઈને આવેલા ખેડૂતોની સરકારની બેવડી નીતિથી નારાજગી જોવા મળી હતી। પટેલ અલ્કેશભાઈ એચ પટેલ તખ્તાજીના પાલ્લા। આ જે એપીએમસીની અંદર મકાઈનું જે અમારે પુરવઠો ભરવાનો છે એ મેસેજના આધારે અમે અહીંયા સવારના આવી ગયા છીએ, પરંતુ અમારે અહીંયા જે મેસેજ આવ્યો એ પ્રમાણે લેવામાં આવતી નથી, માત્ર 75 મણ લેવામાં આવે છે। એ માટે અમે અહીંયા જિલ્લા સેવા સદનમાં પુરવઠા અધિકારીશ્રીને પ્રશ્ન કરવા આવ્યા છીએ કે અમને મેસેજ મળ્યો તો એ પ્રમાણે કેમ લેવામાં આવતું નથી। અને અત્યારે એમ કહેવામાં આવી ગયું છે કે રાત્રે પરિપત્ર થયો, પણ રાત્રે જે પરિપત્ર થયો એના પહેલાંનો મેસેજ છે, એટલે આ અમારી એક માગણી છે કે અમારો મેસેજ પહેલાં આવેલો છે, એટલે અત્યારે તમારે આ ભરવું, પણ અમને કોઈ જવાબ અહીંયાથી સચોટ મળતો નથી કોઈ અધિકારી પાસેથી। તો આ ખેડૂતોને આજે નુકસાન વારંવાર પાછું જવું આવવું એ કેવી રીતે કેટલું નુકસાન પહોંચી રહ્યું છે, એના માટે અમે અહીંયા વિનંતી કરવા આવ્યા છીએ સાહેબશ્રીને એ જ જાણ કરીએ કે અમારો મેસેજ છે, તમારો પરિપત્ર રાત્રે આવ્યો છે તો એનો અમલ તમે એ રીતે કરો, પણ તમે મેસેજ જે પહેલાં આપી દીધા એ લોકોનું, એ ખેડૂતોનું જે રીતે મેસેજ આપ્યા એ રીતે પુરવઠો સ્વીકારો, એ જ અમારી માગણી છે। બસ હું કહેવા માગું છું કે જગતનો તાત આજે ખૂબ મહેનત કરીને અહીંયા જે રજૂઆત લઈને આવ્યો છે, અમારી મકાઈ લેવાતી નથી અને એની રજૂઆત માટે અમે અહીં ઓફિસ સુધી આવ્યા, પરંતુ અમને નીચલા અધિકારીઓ સાથે વાત કરી પણ એમણે એવો જવાબ આપ્યો કે જો સાહેબશ્રી આવે છે તો અહીંયા લગભગ સવારના અમે 10 સાડા 10ના હાજર છીએ, પણ હજુ 12 વાગ્યા ત્યાં સુધી સાહેબશ્રી દેખાતા નથી। તો અમારે આ રજૂઆત કરવા માટે જવું ક્યાં? ખેડૂતને આ કેટલી મુશ્કેલી। એક બાજુ એમ કે છે કે મેસેજ આવ્યો છતાં લેવામાં નહીં આવે, એક બાજુ એમ કે છે પરિપત્ર આવ્યો તો તમે ઉપલી ઓફિસમાં મળો, પણ અહીંયા ઓફિસ સુધી અમે પહોંચ્યા ચાલતા ગોડાઉનથી અહીં સુધી, પણ અહીંયા સાહેબશ્રી હજુ સુધી હાજર નથી। તો અમારે આ રજૂઆત કરવી કોને? જી સર।